હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મારી ચા પીવાઈ ગઈ, બધા જતા રહ્યા છે। ડામોર સાહેબ, સુરભી, આર્યન બધા જ। તો સવારમાં ટિફિન બી બની ગયું ડામોર સાહેબ માટે, આર્ય માટે। તો કાલના કપડાં બહુ ઢગલો થઈ ગયા છે, જો એ ધોવા નાખવાના છે। ગઈકાલના કપડાં બાકી હતા, રાત્રે નાખ્યા હતા, તો એ રાત્રે કાઢ્યા, એ બાકી છે। તો બધા ધોવાના બાકી છે। તો એ સવારમાં સૂકવ્યા છે, રાત્રે ધોવા નાખ્યા હતા। તો બધું રમણ ભમણ પડ્યું છે, તો હું પહેલાં બધું સરખું કરી દઉં। તો પછી જો ખેતરમાં કપડાં પહેર્યા હતા ને, એ લાઈને અહીંયા નાખી દીધા છે કોથળી ભરી। તો ગાઈ બ્લોકમાં બની રહું, બધું સરખું કરી દઉં હવે। ઝાપટીને બધું એક દિવસ ઝાપટો ના તો કેવું થઈ જાય, ધૂળ મિટ્ટી થઈ જાય છે। જો આંગળી પડી ને, કાલે ઝાપટ્યું નહીં, આજે 2 દિવસનું આવું થઈ જાય છે, બહુ જ માટી આવે। તો હું ઝાપટી કાઢું, પછી ચા નાસ્તો થઈ ગયો છે, એ નાવાનું બાકી છે, કપડાં ધોવાના છે ઢગલો। તો બ્લોકમાં બની રહેજો। એટલે કાંઈ મેં નહીં લીધું છે, બધું કામ પતી ગયું છે, મારે કચરા પોતું કામ રેડી થઈ ગયું છે। કેટલું ચોખ્ખું થઈ ગયું, કેવું હતું એક દિવસમાં કેવું થઈ જાય ના કરીએ એટલે ગંદુ થઈ જાય। તો મેં કચરા પોતું જે બધું ઝાપટી નાખ્યું, કામવાળી આવી એને પોતું કરી દીધું સરસ। મેં બધે ધૂળ થઈ ગઈ હતી 2 દિવસમાં, તો સરસ ઝાપટી કાઢ્યું। તો પછી છે ને, તો કચરા પોતાવાળીને સરસ પોતું કરી દીધું। બહુ માટી થઈ ગઈ હતી, 2 દિવસ ના ઝાપટો તો બહુ ગંદુ થઈ જાય, એવું ગંદુ થઈ જાય। તો મારે હવે બનાવ જમવા। તો સુરભી આવશે 1:30 વાગે, તો 1 વાગ્યો છે, તો હવે રોટલી બનાવી દો। તો કપડાં ઢગલો તો એ ધોવાઈ ગયા છે। તો સાકી છે, ફુલાવર બનાવી હતી સવારમાં, તો રોટલી જ બનાવવાની છે। તો કઈ બની રહો બ્લોકમાં, રોટલી બનાવી દો। ઠંડી બહુ પડવા લાગી છે, તો મારો હોઠ ફાટી ગયા છે, ઠંડી બહુ પડે છે। આજે તો બહુ લાગતી હતી ઠંડી રાત્રે, તો એમાં છોકરાએ એસી ચાલુ કરી હતી, વિચિત્ર પ્રાણી કહેવાય। તો ગાય બ્લોકમાં બની રહેજો। ગાય જ અમારી સુરભી સ્કૂલથી આવી ગઈ છે, 3 દિવસ એ સ્કૂલે ગઈ છે। 3 દિવસ થઈ ગયા તો નહોતી ગઈ, ખબર છે? ગુરુવારે સ્કૂલ ખોલી તો ગુરુવારે ના ગઈ, શુક્રવારે ના ગઈ, શનિવારે ના ગઈ। એના પપ્પા બહુ બોલતા હતા, તો આજે સોમવારથી એને સ્ટાર્ટ કીધું જવાનું, આજે ગઈ સ્કૂલમાં। તો એમ પપ્પાએ છે ને બહુ ધમકાવી, 3 દિવસ સ્કૂલે ના ગઈ એટલે કે નહીં જવું, 3 દિવસમાં મારે સોમવારથી જવું છે એમ કરીને ગઈ ને ના જ ગઈ, તો આજે ગઈ હતી સ્કૂલે। ડ્રેસ નવો લાવી આપે તો બી, તો જેવી આવી એવી જ દફતર મૂક્યો તો હંતાઈ ગઈ। તો હું કપડાં સૂકીને બેઠીશું, અને બીજા કપડાં ત્યાં ઉતારીને ખુરશીમાં મૂક્યા છે, પછી વાળવાના છે। તો સુબી હંતાઈ ગઈ, તમને બતાવું હં। અહીંયા ક્યાં છે નહીં, કાંઈ હું જમવા બેસી ગઈ છું। રોટલી બનાવી દીધી મેં ફટાફટ। તો રોટલી બનાવી છે, સવારની રોટલી છે, તો હમણાં રોટલી આ બનાવી છે, ગરમ છે। સવાર મેં બનાવી હતી ટિફિન માટે, એ છે આર્યન માટે, તો આયન પપ્પાને બેનના માટે। તો મેં ફુલેવરનું શાક બનાવ્યું છે, થોડું અથાણું છે। તો ફુલેવરમાં કંઈ જ નથી નાખ્યું, એકલું ફુલેવર જ બનાવ્યું છે। મને એકલું ફુલેવર જ ભાવે, સરસ લાગે, ટામેટું એ નહીં નાખવાનું થતું અંદર, આવું મોટું મોટું કાપવાનું, ટેસ્ટી લાગે। તમે જમી લો, તમારે જમવું હોય તો આવો। તો સુરભી કે હું તો પછી જમીશ, આમ તેમ, તો રહેતા રહે, હું તો જમી લઉં। 7નો સમય થઈ ગયો છે, હવે બનાવવાનું જમવા। તો આજે શું બનાવીએ વિચાર કરીએ છીએ, કઢી બનાવી લઈએ। તો ગામડેથી બહુ બધી સાસ લઈને આવ્યા છો અમે। તો દૂધ ગરમ થવા મૂકી દીધું છે, તો હું કઢી બનાવી દઉં ફટાફટ। સુરભી કઢી બનાવે ને, હું રોટલી બનાવી દઉં। હે સુરભી, કઢી બનાવે ને? તાર ટ્યુશન વાળી ટીચરને શું કીધું છે ખબર છે તને? શું કીધું છે? શું કીધું છે ટ્યુશન વાળી ટીચર, એમ કે પેલા શું કીધું છે? હા, અને પછી ઘરે શું નથી કરતી એમ કહેતા હતા ટીચર। તો ગાઈસ સુરભી બિલકુલ ઘરે વાંચતી નથી, તો એની ટીચરનો મેં ફોન કર્યો, તો એની ટીચર એવું કહેતું બિલકુલ તૈયારી કરેલી નથી આવતી એમ। તો 10મું છે, પછી જ અમારું જમવા બની ગયું, તો અમે આરીને 2 જમવા બેસી ગયા। તો
તો સુરભી છે ને જમવા બનાવે ના પાડે છે, મારે નથી જમવું એમ. તો અમારે કઢી બનાવી છે, આરી કઢી. તો કઢીમાં નાખ્યું છે ઘી. તો હવે ખાઈએ.